જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. પ્રકૃતિના ઉપવનમાં નિર્દોષ નિર્મળ વિચારોના પ્રતિબિંબને નિસ્વાર્થપણે શબ્દોમાં ઢાળી સાફ સુથરી શબ્દ રચનાને સાહિત્યના ઉપવનમાં આલેખી સાહિત્ય જગતના ઘટાદાર વૃક્ષનું સર્જન જેઓ કરી સાહિત્ય રસના મીઠા ફળ આપણને સૌને લેખનના માધ્યમે અર્પે છે. જેમના લેખો આજની અરાજકતાભરી દુનિયામાં હકારાત્મકતાનો ઉજાસ રાત્રે છે, તેવા સાહિત્ય જગતના ગૌરવશીલ વ્યક્તિત્વ એટલે 7મા ધર્મજયંતિના ઉજવણી સમારોહના મુખ્ય મહેમાન અને આપણા સૌના લાડીલા સાહિત્યકાર વક્તા શ્રી જય વસાવડાજીને પ્રાસંગિક ઉદ્બોધન માટે સાદર નિમંત્રિત કરું છું. અધ્યક્ષ શ્રી સીબી પટેલ સાહેબ, સર્વે સન્માનિત મહાનુભાવો એન્ડ ડિયર ધર્મજ્યન્સ, ભગવતી કુમાર શર્માની બહુ મજાની પંક્તિઓ છે. આ ક્ષણો પછીથી નહીં રહે ન સુવાસ સ્પર્શે શ્વાસમાં. આ ક્ષણો પછીથી નહીં રહે ન સુવાસ સ્પર્શે શ્વાસમાં. ચાલો સંગ થોડુંક ચાલીએ આ સમયના દીર્ઘ પ્રવાસમાં. સૌ ગીત પડઘા બની જશે. હમણાં જ ગીત હું આવ્યો ત્યારે ગીતનું સરસ મજાનું વિમોચન, એટલું બધું બધા જ લોકો એક સાથે ઉભા હતા. ઇટ વોઝ વન્ડરફુલ સાઇટ ટુ બી ધેર. એ ફીલ કરવાની વસ્તુ છે. તમે કોઈને ફોટો બતાવો તો એને ખ્યાલ નહીં આવે, પણ જે લોકોએ ગીત ઉભા સાંભળ્યું અને ઝીલ્યું પોતાના હૃદયની અંદર, એમને ખબર પડશે કે ગીત શું હતું. સૌ ગીત પડઘા બની જશે, સૌ વાંસળીઓ શમી જશે. હું ટહુકા એક બે યાદના ભરી જઈશ છાતીના ચાસમાં. હું ટહુકા એક બે યાદના ભરી જઈશ છાતીના ચાસમાં. એ કેટલીક વસ્તુઓનું અંગ્રેજી ટ્રાન્સલેશન શક્ય નથી હોતું, કેટલાક અંગ્રેજીનું ગુજરાતી પણ શક્ય નથી હોતું. છાતીનો ચાસ, ખેતીમાં જેને કામ કર્યું હશે એને ખબર હશે, ખેતરમાં ચાસ પાડવામાં આવે, પાણી વહે અને પાણીની દ્વારા પાક છે ઉત્પન્ન થાય, એના માટે ચાસ પાડવા પડે. છાતીના ચાસમાં કેટલીક યાદોના ટહુકા ભરી જવાની મોસમ એટલે ધર્મજ્ઞ. આપ બધા એટલા માટે ભેગા થયા છો કે આપણે કશું મેળવવું છે? ના, આપ એટલા માટે અત્યારે ભેગા થયા છો કે આપણે કશું પામવું છે, અને જે પામવું છે એનું નામ છે મેમરીઝ. એક બહુ સરસ મજાની ફિલ્મ મેં જોઈ, એન અફેર ટુ રિમેમ્બર. ટાઇટલ પણ બહુ સરસ છે, એન અફેર ટુ રિમેમ્બર. અને એનો એક અદ્ભુત ડાયલોગ છે જે આજની તારીખે પણ મને હજી યાદ છે, ઘણી જગ્યાએ લખાયો છે. વિન્ટર ઇઝ નેવર કોલ્ડ ઇફ યુ હેવ વોર્મ મેમરીઝ. વિન્ટર ઇઝ નેવર કોલ્ડ ઇફ યુ હેવ વોર્મ મેમરીઝ. અને આપણે જ્યારે કશું જ ન કરતા હોઈએ, કોઈ આપણને પૂછે કે વોટ આર યુ ડુઇંગ, એન્ડ ઇફ યુ આર ટેલિંગ ધેટ આઈ એમ ડુઇંગ નથિંગ, નો, વી આર નોટ ડુઇંગ નથિંગ, વી આર મેકિંગ અવર મેમરીઝ, માય ફ્રેન્ડ્સ. વી આર મેકિંગ અવર મેમરીઝ. આ ગામે જે કર્યું છે, આ પ્રવૃત્તિ જે કરી છે, આ ધર્મ ડે, આ આખા ગામની જે આખી એક્ટિવિટીઝનો આખો જે અહેવાલ મેં વાંચ્યો, એ શું છે? યુ આર મેકિંગ સ્વીટ મેમરીઝ ફોર ધ લાઈફ ટાઈમ. વતન એટલે શું મિત્રો? વતનના ઘણા બધા અર્થ થાય. દરેક વ્યક્તિએ વતનનો અર્થ જુદો હોય, નેટિવ પ્લેસનો અર્થ જુદો હોય. પણ મેં ક્યાંક વાંચેલું અને મને બહુ ગમેલું કે વતન એ પુરુષનું પિયર છે. વતન પુરુષનું પિયર છે. સ્ત્રીને જેમ પોતાનું પિયર હોય, પોતાના મા બાપનું ઘર હોય, એમ બહાર નીકળેલો, અનેક પ્રકારના સંઘર્ષ કરેલો, ખૂબ દુનિયા જોયેલો, અનેક પ્રકારના ઘા પોતાની છાતી ઉપર ઝીલેલો, પોતાના છાતી ઉપરના ઘા તો હજી દેખાતા હોય, પણ એની અંદર હૃદય ઉપરના ઘા જે ઝીલ્યા હોય, એ ન દેખાતા ઘા પણ ઝીલીને માણસ છેલ્લે એને મન થાય કે મારા પિયર હું જાઉં. એ પુરુષનું પિયર, એનું નામ વતન. એટલે જૂના જમાનામાં એવું કહેવાતું કે સાપ અને નોળિયાની લડાઈ થતી હોય ને તો નોળિયો આવીને નોળવેલ સૂંઘી લે. નોળવેલ સૂંઘી લે તાજો બાજુ થઈને ફરીથી લડવા માટે જાય. આ સાપ એટલે બીજું કઈ નહીં, જીવનના સંજોગો, જીવનના પડકારો, જીવનની મુસીબતો, જીવનની તકલીફો, જીવનના પ્રોબ્લેમ્સ, એના સાપના ડંખથી આપણે ઘેરાયેલા છીએ. અને જ્યારે આપણે થાકી જઈએ જીવનના સંજોગો સામે લડતા જજુમતા સંઘર્ષ કરતા, ત્યારે આપણને મન થાય કે ફરીથી બેટરી ચાર્જ કરવી છે, ફરીથી રિફ્રેશ કરવું છે, ડેટાને રિલોડ કરવો છે, ત્યારે આપણે આપણા વતનની નોળવેલ સૂંઘવા માટે આવીએ છીએ. અને એટલા માટે વતનનું મહત્વ છે. ત્યાં આપણી મેમરીઝ ડિપોઝિટ થયેલી છે, ત્યાં આપણા ડીએનએ ની બ્લુપ્રિન્ટ ડિપોઝિટ થયેલી છે. ધીસ ઇઝ વેર અવર રૂટ્સ આર.
આપણે જરૂરી નથી કે એના માટે આપણે વતન જોયેલું જ હોવું જોઈએ, પણ એના રૂટ્સ હોય છે, એના મૂલ્યો હોય છે, જે આપણા સુધી પહોંચતા હોય છે. અને મને પોનો કોએલોનું એક સેન્ટેન્સ બહુ ગમે છે, મારું અત્યંત પ્રિય વાક્ય છે, that everyone has to find his own legend, his or her for that matter. મધુરિકાબેન છે, એવું નથી કે બધા હિઝ જ પોતાની હિસ્ટ્રી લખતા હોય છે. હવેનો જમાનો એવો છે 21મી સદીમાં કે હવે હિસ્ટ્રીનો શબ્દ હર સ્ટોરી પણ કરવો પડશે. ઇટ ઇઝ નોટ હિઝ સ્ટોરી ઓનલી, ઇટ ઇઝ હર સ્ટોરી ટુ. પણ દરેક માણસે પોતાની દંતકથા શોધવાની છે, દરેક માણસે જીવનમાં કશું કેવું પરાક્રમ કરવાનું છે, એવું સાહસ કરવાનું છે, એવું કશું મેળવવાનું છે, એવું કશું પામવાનું છે કે જેને કારણે એની જિંદગી એક લિજેન્ડ થઈ જાય, એક દંતકથા થઈ જાય. હમણાં આપણે બધા એવોર્ડ વિનર્સની વાત સાંભળી અને ધર્મેન્દ્ર રાજેશભાઈ એટલું સરસ લખેલું પુસ્તક મોકલાવ્યું, આખું વાંચી ગયો સરસરાટ. કેટલા બધા વ્યક્તિત્વનો મને પરિચય થયો, શહીદોનો પરિચય થયો, એક જાતે દાન આપવાવાળા ઇન્દુ કાકા જેવા મિત્રોનો પરિચય થયો, ગાંધીજીના પેલા કસ્તુરબાની સાથે જેલમાં રહેનારા ચંચળ ભોઈ, હું ભૂલતો ન હતો. આ બધા નામો હું વાંચતો ગયો, બધાની કહાનીઓ મારી સાથે ખુલતી ગઈ. આ દરેક વ્યક્તિએ પોતાની એક લિજેન્ડ ક્રિએટ કરી, પોતાની એક કથા ક્રિએટ કરી. એ શું છે? પોતાની એક આઈડેન્ટિટી બનાવી. આ જ યાત્રા માણસે જીવનમાં કરવાની હોય છે, ટુ ફાઇન્ડ હિઝ ઓર હર ઓન આઈડેન્ટિટી. અને એ સમગ્ર ભારતની અંદર અમુક જ વિસ્તારના લોકો બહુ સરસ રીતે કરી શક્યા છે. અને આ વિસ્તાર, આ ધર્મ જ એમાંનો એક છે અને એમાં સૌથી અગ્રેસર છે, એનો મને આનંદ છે. હું ઘણી વખત મારી મોટિવેશનલ સ્પીચમાં જુવાન વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની હોય ને, યંગસ્ટર્સને હું કહેતો હોઉં છું કે કાં તો તમે કોઈ એવો રસ્તો પસંદ કરો જ્યાં તમારે ચાલવાનું હોય અને ત્યાં એટલા દમખમથી ચાલો કે તમે પહેલા નંબરે આવો, બીજા બધા પાછળ રહી જાય અને તમે રેસમાં પહેલા નંબરે આવો. કોમ્પિટિશન નથી કરવાની કોઈની સાથે, કોમ્પિટિશન કરવાની છે, પણ કોની સાથે? જાત સાથે કરવાની છે. પતંગ કાપવાની હરીફાઈઓ આપણે ગુજરાતમાં બહુ થઈ, ચગાવવાની હરીફાઈ નરેન્દ્રભાઈ આવીને શરૂ કરી વાઇબ્રન્ટ ગુજરાતમાં. તો પતંગ ચગાવો તો ખરા, કાપવાનું તો આપણે બધાને ગળથુથીમાં મળેલું છે, જન્મજાત છે કે કોઈનો પતંગ વધારે ઊંચે ચડતો હોય તો આપણને કાપવાનું મન થાય, ચગાવવાનું મન ના થાય. આ ગામ એવું ગામ છે કે જેમાં હું ગર્વથી એમ કહી શકું કે હું એવા ગામના કાર્યક્રમમાં ગયેલો. આજે મને કોઈ મારો મિત્ર પૂછે કે સ્વામી વિવેકાનંદ જયંતિ તમે ક્યાં ગયેલા, 150મી શતાબ્દીએ તમે હતા ક્યાં, તો હું આનંદથી અને ગૌરવથી એમ કહીશ કે એવી જગ્યાએ ગયેલો જ્યાં પતંગો ચગાવવામાં આવે છે, કાપવામાં નથી આવતા. આ એ ભૂમિ છે, એ પંથક છે જ્યાં પેલા મેં યંગસ્ટર્સને હું કહેતો એમ કે કાં તો તમે એવો રસ્તો પસંદ કરો કે જેમાં તમારી પોતાની એબિલિટીના જોડે તમારી જાતને ડેવલપ કરીને તમે પહેલા નંબરે આવો, અને કાં તો તમે પોતાનો રસ્તો ક્રિએટ કરો કે જેમાં ચાલવા વાળા તમે પહેલા હો અને બાકીના બધા તમને ફોલો કરે. અને આ ધર્મ જ એ છે કે જેને પોતાનો પથ કંડાર્યો છે, પોતાનો રસ્તો બનાવ્યો છે. હવે આખા ભારતની અંદર બીજું કોઈ પણ ગામ પોતાનું ગીત બનાવશે, આખા ભારતમાં કોઈ પણ ગામ પોતાનો ડે ઉજવશે, આખા ભારતમાં કોઈ પણ ગામની અંદર વતનીઓ બધા ભેગા થઈને આવા સંમેલનો કરશે, ત્યારે કહેવાશે એમ કે આનું પાયોનિયર તો ધર્મ જ છે ગુજરાત. એનું મૂળ્યું, એનું ફર્સ્ટ, એનું એક લેન્ડમાર્ક છે. એવરેસ્ટ ઉપર તો કેટલા ચડ્યા ને કેટલા ઉતરી ગયા, પણ તેનસિંગ અને હિલેરીનું નામ જ હિસ્ટ્રીની બુકમાં લખાતું હોય છે, કારણ કે ફર્સ્ટ લેન્ડમાર્ક એનો છે, પહેલું એને કરી બતાવ્યું છે. અને એટલે મને આનંદ છે. અને હું ઘણી વખત મને પૂછવામાં આવતું સેમિનારની અંદર કે ભારત મહાસત્તા ક્યારે બનશે. 2020ની વાત થઈ આપણે, 2020ની. હું જ્યારે જવાબ એમ દેતો અને બહુ ઓનેસ્ટલી જવાબ દેતો, કેટલાક મિત્રોને ન ગમતો પણ એ જવાબ હું બહુ નિખાલસતાથી, બહુ ઓનેસ્ટલી દેતો. આત્માથી ઘણા બધા મિત્રોએ દુનિયા જોઈ છે, એટલે મારો જવાબ કેટલો ઓનેસ્ટ છે કદાચ તમે માપી શકશો, તમે જોડી શકશો. આ સ્વામી સચ્ચિદાનંદની પણ ભૂમિ છે કે જે રોકડું બોલવા માટે પ્રખ્યાત છે. હું એમ કહેતો કે જે દિવસે ભારતના જાહેર શૌચાલયો દેવાલયો જેટલા ચોખ્ખા હશે ત્યારે ભારતમાં સત્તા હશે. કારણ કે કોઈ ન જોતું હોય ત્યારે આપણે કેવી રીતે વર્તન કરીએ ને આપણું ચારિત્ર છે, આપણું કેરેક્ટર છે. બધા જોતા હોય ત્યારે બધા ડાયા જ છે, માફિયા ડોન પણ ડાયો થઈને બેઠો, પણ કોઈ ન જોતું હોય ત્યારે આપણે કેવી રીતે બિહેવ કરીએ છીએ, ધેટ ઇઝ અ ટેસ્ટ ઓફ અવર કેરેક્ટર. આજે મને કોઈ પૂછે, આ ક્ષણે આ મિનિટે મને કોઈ ઉભો થઈને સવાલ પૂછે કે ભારત મહાસત્તા ક્યારે બનશે, તો હું બહુ ઓનેસ્ટલી અને જરાય હું એમાં ફ્લેટરિંગ નથી કરતો. હું આનું લોજિકલ રીઝન સાથે હું તમને કહું છું કે હું એનો જવાબ એમ આપું કે જે દિવસે ભારતના બધાની તો કમસે કમ 70% ગામ ધર્મ જ જેવા થશે ને તે દિવસે ભારત મહાસત્તા બનશે. કારણ કે અલ્ટિમેટલી વી આર ધ કન્ટ્રી લિવિંગ વિથ ધ વિલેજીસ. ભારત ગામડાઓમાં વસે છે એવું ગાંધીજી કહી ગયા, પણ એવું કહીને આપણે તાળીઓ જ પાડી. આપણે ગામડાઓના ઉદ્ધાર કરવાનું કોઈ કામ કર્યું, કોઈ આવીને કરે એના વિચારો કરી રાખ્યા. પણ આ જ્ઞાતિ છે કે હું અડધો પાટીદાર છું, પાટીદારનો ભાણેજ છું. અહીં આજ પંથકના એક ભવાનીપુરાના પ્રવીણભાઈ બેઠા છે આ ફંક્શનની અંદર. મારું અમેરિકાના ઘરનું સરનામું પ્રવીણભાઈનું ઘર છે.
એટલે એમાં અડધો અમેરિકન પાટીદાર પણ ત્યાં પાટીદાર જ કરે છે. પણ હું એટલા માટે વાત કરું છું કે પાટીદાર પાણીદાર જ્ઞાતિ છે. શું કેમ પાણીદાર છે? તમે જગત આખાનો ઇતિહાસ ઉતલાવીને જોજો. જે શ્રમજીવી છે, જે કંઈક શોષિત છે, કંઈક પીડિત છે, કંઈક વંચિત છે, જે મહેનત કરીને આગળ આવેલા છે, જેને ભૂતકાળમાં કશું મળેલું નથી. તમે 100 વર્ષ પહેલાના 200 વર્ષ પહેલાના જુઓ, હાર્ડવર્ક કરનારી પ્રજા છે. તો આ પ્રજાને જ્યારે જ્યારે અન્યાય થયો હોય ત્યારે એમને પેકેજીસ માંગે છે. અમેરિકાની અંદર પણ પેકેજીસ માંગવામાં આવેલા રંગભેદની નીતિઓના કારણે. જ્યારે ભારતની અંદર પણ જ્યારે આઝાદ થયું ત્યારે દલિતોના, હજી પણ હમણાં સચ્ચર કમિટીનો અહેવાલ આવ્યો, મુસ્લિમોના પેકેજીસ, અલગ અલગ અન્યાય સામે પેકેજીસ માંગવામાં આવે છે. અમારી કોમ્યુનિટીને બેઠી કરવા માટે પેકેજ આપો. પાટીદાર એક એવી કોમ્યુનિટી છે આખી પૃથ્વી ઉપર, તમારે મોડેલ મૂકવું હોય તો યુનાઇટેડ નેશન્સમાં તમે જઈને મૂકી શકો, કે જેને એ જ પરિસ્થિતિમાંથી આગળ આવ્યા હોવા છતાં ધરતીની સાથે કામ કરતા કરતા શ્રમજીવી જીવન ગુજારતા કોઈ 200 વર્ષ પહેલા 300 વર્ષ પહેલાનો કોઈ જેને કહેવાય કે રત્નજડિત સુવર્ણજડિત એવો કોઈ ઇતિહાસ ન હોવા છતાં પેકેજ માગ્યા નથી, પણ પેકેજ જ્યારે જરૂર પડી ત્યારે સરકારોને પણ આપ્યા છે. આ વાત નથી કર્યું, આ વાત રાખે છે. તો અમે એવી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ બનાવશું જ્યાં બીજા ભણવા આવવું હોય તો છૂટ છે. અમે એવી છાત્રાલય બનાવશું જ્યાં બાકીના એડમિશન લેવું હોય તો છૂટ છે. અમે એ કક્ષાના મોડેલ બનાવશું કે જેની અંદર આખા સમાજનો વિકાસ અમારી સાથે થશે. અને એટલા માટે હું કહું છું કે ધર્મ જેવા સેલ્ફ સફિશિયન્ટ ગામ જો બીજા થાય ને, આપણે ક્યાં સુધી રાહ જોશું કોઈ અવતાર આવીને આપણો ઉદ્ધાર કરશે? આપણે ક્યાં સુધી રાહ જોશું કે કોઈ સરકાર આવીને આપણો ઉદ્ધાર કરશે? આપણે ખુદ જો એક વખત નક્કી કરીને એમ કહીએ કે ના, આપણે જ આપણો ઉદ્ધાર થવાનું છે, તો આ ધર્મ જે મોડેલ પેશ કર્યું ને આખા ભારતની અંદર મૂકવા જેવું છે. દરેક ગામ એમ વિચારે કે હું મારા ગામ માટે શું કરી શકું, હું શું કરી શકું. ગામ તો ઘણું બધું કરે છે મારા માટે, પણ મારે રેસિપ્રોકેશનમાં હું શું કરી શકું. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. હું ઘણી વખત ટૂચકો કહેતો હોઉં છું, રમૂજમાં કહેતો હોઉં છું, પણ ઇટ્સ અ હાર્ડકોર રિયાલિટી ઓફ ઇન્ડિયા. અનફોર્ચ્યુનેટલી આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધર્મ છે. મેં તમને પહેલા જ કહ્યું કે મારે હવે આમાં ફૂદડી મૂકવી પડે એવી હાલત છે. પેલો મને એક SMS આવેલો, લાઈફ ઇઝ બ્યુટીફુલ, પછી ઉપર ફૂદડી હતી, હું સ્ક્રોલ કરી નીચે ગયો તો લખેલું હતું કન્ડિશન એપ્લાઇડ. કન્ડિશન એપ્લાઇડ બહુ ભેદી વસ્તુઓ હોય છે. 0% જેવું જ્યારે હું છાપાની જાહેરાતમાં વાંચું ત્યારે હંમેશા પેલા ફૂદડીની નીચે શું લખ્યું છે એ વાંચી લઉં છું. ઇન્સ્યોરન્સના આપણે 14 પાનાના ક્લેમ ફોર્મ બધા ભરતા હોઈએ ને, અથવા તો પ્રીમિયમ ભરતા હોઈએ, ત્યારે આપણે આખું ફોર્મ વાંચવાની જરૂર નથી, પણ એમાં ફૂદડી કરેલી એસ્ટેરિસ્ક માર્ક હોય એ ચેક કરી લેવું કે એમાં કઈ કઈ શરતો છે. મોટાભાગે એવી શરતો હોય તમને ક્યારેય કોઈ વસ્તુ ક્લેમ કરો તો મળે જ નહીં. એમ ધર્મને હું ફૂદડી મૂકીને જુદું મૂકું છું, પણ એટલા માટે હું વાત કરું છું આ ટૂચકાની કે જીવાતમાં હવે કોઈ હશે, કોઈ બિહારી રાજકારણીનો જીવાતમાં હશે, વી ડોન્ટ નો, પણ હવે સ્વર્ગસ્થ થવાને બદલે નરકસ્થ થયો. અને નરકની અંદર જઈને એમ પૂછ્યું કે અહીં શું કરવાનું મારે? એમ કહ્યું કે there are different types of hell. અલગ અલગ નેશન, અલગ અલગ કન્ટ્રીના અલગ અલગ હેલ છે. You can enroll anywhere. You are free soul over here. અને પહેલે પસંદ તો ભારતીય જીવાતમાં હોય એટલે પહેલું તો કે અમેરિકામાં છે, આપણે જવું જોઈએ તો પછી અમેરિકામાં જઈએ. ગયો ને એઝ યુઝ્યુઅલ અમેરિકાનું ડિસ્પ્લે બહુ સરસ હોય, એકદમ સરસ રિસેપ્શન કાઉન્ટર હોય, વેરી પોલાઇટ, સરસ માહિતી આપવામાં આવે. માહિતી આપવામાં આવે કે શું થાય તો કંઈક 3 ટર્મમાં કામ ચાલે છે, 3 ભાગમાં. કઈ 3 ભાગ? તો કે સૌથી પહેલા તમારે ખીરાની પથારી ઉપર સુવાનું છે 8 કલાક, 8 hours. then 8 hours ઇલેક્ટ્રિક ચેર ઉપર બેસવાનું છે, ઇલેક્ટ્રિસિટીના આંચકા ખાવાના છે. અને then 8 hours એક જલ્લાદ આવશે અને તમને ચાબુકના ફટકા મારશે. હું ગભરાઈ ગયો, આમાં નથી રહેવું આપણે. કેનેડા ચેક કર્યું, ન્યુઝીલેન્ડ ચેક કર્યું, ઓસ્ટ્રેલિયા ચેક કર્યું, યુકે ચેક કર્યું, બધે સેમ સિસ્ટમ. અચાનક એક મોટી બધી ભીડ જોઈએ. ભારતીય જીવાતમાં કરો એટલે ભીડમાં ઠોસો મારીને આગળ કેમ નીકળી જવું હોય તો ના હોય. આપ બધા ઘણા બધા ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરતા હશો બેઠેલા, હું સતત ઓબ્ઝર્વ કર્યું છે કે બોર્ડિંગ પાસ તમારા હાથમાં હોય, તમારી સીટ રિઝર્વ હોય, ફ્લાઇટ તમને લીધા વગર ઉપડવાની ન હોય, તમારી ફ્લાઇટની સીટ ઉપર ન તો કોઈ રૂમાલ પાથરી દેવાનું હોય, ન તો કોઈ બારીમાંથી અંદર પ્રવેશ કરવાનો હોય. આમ છતાં ફ્લાઇટના ટેક ઓફનું એનાઉન્સમેન્ટ થાય એટલે સૌથી પહેલા જે હેલ્મેટ ખપેલીને દોડતા જઈને પહેલા ઉભા રહી જાય બધા આપણા ગુજરાતી. વખતે કઈ કેમ કે આપણે જશું ત્યારે સીટ જતી રહી હશે તો ફ્લાઇટ જ નહીં ઉપડવાની તમને લીધા વગર તો પણ નહીં એમ ચાલી ગઈ. એટલે પહોંચી ગયો પહેલા નંબર. ટૂંકમાં વાત એટલી હતી કે ધક્કામુક્કી કરીને પણ આગળ પહોંચી ગયો. આગળ પહોંચી ગયો પછી પૂછ્યું કે અહીં શું છે? તો ધીસ ઇઝ ઇન્ડિયા. તો અહીં શું થાય? તો આ જ ખીલાની પથારી છે, ખીલા ઉપર સુવાનું છે બધાએ.
ઇલેક્ટ્રિક ચેરમાં વીજળીના આંચકા, જલ્લાદના ચાબુકના ફટકા, 888 અવર્સ. તો કે આટલી બધી ભીડ કેમ છે અહીં આવવા માટે? તો કે ખીલાની પથારી છે, પણ ખીલા તો બધા કાઢી ગયા છે. તો ઘર ભેગા થઈ ગયા. લાકડાની સુવાળી પાટ પડી છે સરસ મજાની, એમાંય કોઈક મૂકી ગયું છે પોતાનું ગાતું. એટલે નિરાંતે સુવાનું 8 કલાક. ઇલેક્ટ્રિક ચેર છે, પણ ઇલેક્ટ્રિસિટી તો છે નહીં. તો બધે તો કઈ ગુજરાતની જેમ જ્યોતિગ્રામ યોજનાઓ તો થતી નથી. તમને ખબર હોય, તમને આ વર્ષમાં યુપીની અંદર અંધારપટ હતો. તો ઇલેક્ટ્રિક ચેર છે, પણ ઇલેક્ટ્રિસિટી નથી, એટલે બેસવાનું નિરાંતે 8 કલાક. અને જલ્લાદ તો ગવર્મેન્ટ એમ્પ્લોય છે. આવીને મસ્તરમાં સહી કરીને સુઈ જાય છે. અમુક કરી જોયો નથી કેવો હોય. મેં તમને કહ્યું ને, બહુ લોજિકલી તમને કહીશ. હું ખાલી અહીં આવ્યો એટલે હું એમને કામ દુહો ગાવા માટે નથી આવ્યો કાઠિયાવાડથી. મેં એટલા માટે કહ્યું કે આ તમે બધા હસો છો એટલા માટે. આ તમે બધા ફોરેનમાં જઈ અને તમારા કોઈ એબ્રોડના મિત્રો હોય ને આ ટૂચકો સંભળાવજો, તને ખબર નહીં પડે હસવાનું ક્યાં છે. કારણ કે આપણને ખબર છે કે આમાં હસવાનું ક્યાં છે. આ રિયાલિટી છે આપણા ગામડાઓની, આપણી આસપાસના વિસ્તારોની, આપણા ભારત. ધીસ ઇઝ હાર્ડકોર રિયાલિટી, ડાર્ક રિયાલિટી છે. જે આપણે સ્લમડોગ મિલિયનરની ફિલ્મને આટલા ઓસ્કાર મળ્યા ત્યારે ડેની બોય ઇન્ટરવ્યુ આપ્યો, અમે સાંભળેલો. અને મને એક ભારતીય તરીકે વાત ગમી નહીં, પણ તોય મને ખૂંચી ગઈ એ વાત. ડેની બોયલને પૂછવામાં આવ્યું કે તમે ભારતની ગરીબી બતાવો છો, એટલે બોયલે કહ્યું નહીં, that was not my intention. It was a story of hope and survival. It was not a story of poverty. પણ મેં પહેલી વાર જ્યારે ભારતની અંદર એરપોર્ટ ઉપર મુંબઈમાં પગ મૂક્યો ત્યારે મેં જોયું કે ભારતનું સૌથી મોટી ઇકોનોમિક કેપિટલનું એરપોર્ટ, જ્યાં 5 સ્ટાર હોટલો છે, જ્યાં બોલિવૂડ છે, આવડી મોટી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી છે, ઓલ ધ ગ્રેટ સ્ટારવર્ડ સ્ટાર્સ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, એનું આ શહેર છે મુંબઈ. અને મેં એરપોર્ટની બહાર થોડેક જ આગળ જાવ એટલે ભારતની એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે. How these people can coexist together? It is a wonderful. અને એમ કહ્યું કે કેવી રીતે થાય? Only in India this can happen. સાઉથ આફ્રિકામાં આવું થયું હોત તો સામસામી પતરાની દિવાલો ચડવી પડે કે ઝૂંપડપટ્ટી વાળા અહીં ના આવી જાય, અહીંથી આમ પહોંચી ન જાય, આવી દિવાલો બનાવવી પડે તમારે. સાઉથ આફ્રિકામાં આ વસ્તુ હોત. પણ ઇન્ડિયા ઇઝ અ બ્યુટીફુલ કન્ટ્રી, ઇન્ડિયા ઇઝ અ વન્ડરફુલ કન્ટ્રી when different type of people can coexist together. They laugh together, they cry together. This is what India is all about. It is not a land of billion people, it's a land of billion smiles. તમે જુઓ કેટલી બધી ઘટનાઓ છે. બે નાનકડા ભાઈ બહેન પતંગ વેચતા મેં જોયા હમણાં સ્ટ્રીટ પર. નાનકડા ભાઈ બહેન ટપુકડા પતંગ વેચતા હતા. એ પતંગ ઉડાડવાના પૈસા કદાચ એમની પાસે નહીં હોય. ધર્મની વાત નથી, પણ હું તો લાંબી પ્રવાસ કરી આવ્યો એટલે મેં તો રસ્તામાં ઘણું જોયું હોય ને. પતંગ ઉડાડવાની એમની પાસે પૈસા નહીં હોય, પણ એમણે પતંગ રાખીને બેઠા થાય. અને પતંગ ઉડાડવા ત્યારે પોતે એક પતંગ પોતાનું ઉડાડી શકે, ત્યારે 50 પતંગ એને વેચાય રાત સુધીમાં ત્યારે. અને એમ છતાં they were smiling. They were smiling. This is not a small thing. ભારતમાં ઘણી બધી હાર્ડશિપ છે, ઘણી બધી ચેલેન્જીસ છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, પણ પીપલ સ્ટીલ સ્માઇલ. લોકો તોય વર્લ્ડ કપમાં ભારત જીતે એટલે ઘેલા થઈને બહાર નીકળે છે. વિદ્યા બાલનના મેરેજ થાય એટલે પોતાના ઘરમાં મંડપ રોપવાનો હોય એટલી બધી ખુશાલી અનુભવે છે, અને કેટલાક પીડા પણ અનુભવે છે. એવું નથી બધા ખુશાલી જ અનુભવે છે. પણ દેશ ઇમોશનનો દેશ છે સાહેબ. આ ઇમોશનલ અપીલનો દેશ છે. અને આ ધર્મજમાં આવીને તમને ખ્યાલ આવે કે ઇમોશનને તમે જો મોશનમાં મૂકો તો કેવું ક્રિએશન થાય એનું નામ ધર્મ છે. બાકીનું ભારત ઇમોશન અનુભવીને છૂટું પડી જાય છે, પણ ઇમોશન ઇન મોશન એનું ક્રિએશન એટલે ધર્મ છે. સાહેબ, જુવાનોની ઘણી વાત થઈ, મારે એ પણ કરવી છે. ખાલી હું વતનની ભૂતકાળની જ વાત કહું એવું નથી. દરેક નવી પેઢી જે છે ને એ પોતાની આગલી પેઢી કરતા વધારે આગળ નીકળવાની હોય છે, કારણ કે આગળની પેઢીના ખભા ઉપર ઉભેલી હોય છે. એની ઊંચાઈ વધારે જોવાની, કારણ કે એના બાપે જે જોયું એ બધું તો એને સરવાળામાં મળશે, એની માએ જે જોયું તો એને સરવાળામાં મળશે. એટલે એની ફિક્સ ડિપોઝિટ છે, એની ઓપનિંગ બેલેન્સ છે. એની મા બાપનું આખું જીવન અને દાદા દાદીનું આખું જીવન એ તો આગળ જ નીકળવાની. ઉત્ક્રાંતિનો સાદો નિયમ છે, ઇવોલ્યુશન થિયરી છે. તમે જોજો ને ઘણા બધા એવા દાદાજીઓ બેઠા હશે, દાદીમાઓ બેઠા હશે કે જેની પાસે પૈસા છે, જેમને જિંદગી જોયેલી છે, બેંક બેલેન્સ છે, સારામાં સારો મોબાઈલ લઈ આવે, સારામાં સારું ડીવીડી બ્લુરે પ્લેયર લઈ આવે, સારામાં સારું એલઈડી ટીવી લઈ આવે, અને પછી એના ઘરનું સૌથી નાની ઉંમરનું મેમ્બર હશે ને એનું રિમોટ લઈને હાથમાં ઓપરેટ કરશે. મોબાઈલ દાદા દાદીને વાપરતા નહીં આવડે, પણ એના ગ્રાન્ડ કિડને વાપરતા આવડશે. ઇવોલ્યુશન સાહેબ. બિલ ગેટ્સ અને સ્ટીવ જોબ્સ જો અલગ અલગ વર્ઝન આપતા હોય દર 2 વર્ષે પોતાની ઓપરેટિંગ સિસ્ટમના, તો એને બનાવનારી જે સર્જનહારની તાકાત છે, જે ઈશ્વર છે, જે કુદરત છે, જે પ્રભુ પરમાત્મા છે, એ નવા વર્ઝન અપગ્રેડ નહીં કરતો હોય પોતાના ચિલ્ડ્રનમાં.
અને આપણે સ્વીકારી નથી શકતા એટલે ઘણી વખત આપણને ભારતની અંદર નવી પેઢી જે છે એ આપણને વિલન લાગે છે. નવી પેઢી બદલાતી હોય છે, બગડતી નથી હોતી. આપણે બદલાવને બગાડ કરીએ છીએ, એ આપણી ગડબડ છે. હરિવંશરાય બચ્ચનની તો સરસ કવિતા. હરિવંશરાય બચ્ચન કોણ એવું કોઈ પૂછે તો ઐશ્વર્યા રાયના દાદા સસરા. કારણ કે અમિતાભે કહું કે જૂનો લાગે તો એવું કેમ નક્કી થયા? લાઈફ ઇઝ મૂવિંગ સો ફાસ્ટ. પણ હરિવંશરાય બચ્ચનની એક સરસ કવિતા, યંગસ્ટર્સ માટેની કવિતા, આવો હમ પદ સે હટ જાએ. આવો હમ આ ભારતમાં બહુ ઓછા લોકોને સૂઝે છે. આવો હમ પદ સે હટ જાए, युवक और युवती मत माते उत्सव आज मनाने आते, इनकी इन मधुमय घड़ियों में हास उल्लास की फुलझड़ियों में हम न मंगल शब्द निकाले, हम न मंगल अशुभ आए, आओ हम पद से हट जाए. ભારત અત્યારે આ ફોર્સ ઉપર ઊભું છે. અને ગુજરાત એસ્પેશિયલ જે વાત થઈ કે વાઇબ્રન્ટ ગુજરાતમાં કહેવામાં આવ્યું, ઇટ ઇઝ અ સાયન્ટિફિક ટ્રુથ કે ડે બાય ડે ગુજરાત વિલ બીકમ યંગર એન્ડ યંગર. એવું જરૂરી નથી કે બધી જ વાતો હવે સામસામી ફેસ ટુ ફેસ થશે. હવે ઘણી બધી વાતો ફેસ ટુ ફેસ નહીં થાય, ફેસબુક ઉપર પણ થશે. 7 ફૂટ દૂર બેઠેલી વ્યક્તિ સાથે તમે કોમ્યુનિકેટ નહીં કરે, એ 7000 માઇલ દૂર બેઠેલી વ્યક્તિ સાથે ચેટની અંદર કોમ્યુનિકેટ થઈ જશે કે આજે કોલેજમાં શું બન્યું, આજે સ્કૂલમાં શું બન્યું. The world is moving toward the parallel universe. આપણે જે બ્રહ્માંડમાં જીવીએ છીએ એની પેરેલલ એક નવું બ્રહ્માંડ તૈયાર થઈ ગયું છે. આખું યંગસ્ટર્સનું બ્રહ્માંડ છે. This universe is ruled by the youngsters. Mark Zuckerberg, Sean Parker, the universe of IT, information technology, the blast. તમે જુઓ જે ફિલ્ડની અંદર, તમે મૂવીઝની ઇન્ડસ્ટ્રી લઈ લો, તમે મીડિયાની ઇન્ડસ્ટ્રી લઈ લો, જે યુથ આવ્યું, જે યંગસ્ટર્સ આવ્યા, સ્ટિકલ ફેરવી નાખી, ચહેરો ફેરવી નાખ્યો, સ્ટાઇલ ફેરવી નાખી આખે. આ વાઇબ્રન્સી જે છે એ યુથનો સત્તા છે, યુથનો પડકાર છે. વોટ ઇઝ યુથ? જવાની કોને કહીએ આપણે? એવું જરૂરી નથી કઈ બાકીના બેઠા છે બધા ખાલી કેલેન્ડરમાં ચેક કરીને જ નક્કી કરી નાખે કે આટલા જુવાન આટલા ગગડા. નો, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. 3 પ્રકારની ઉંમર હોય છે જીવનની અંદર. એક કેલેન્ડર એજ જે આપણી બર્થ સર્ટિફિકેટ સાથે જ આવી જતી હોય છે. એક આપણી બાયોલોજીકલ એજ. જૂના જમાનાની ફિલ્મોમાં ભારત ભૂષણ, ઓમ પ્રકાશ, મનમોહન કૃષ્ણ આવા બધા અભિનેતા હતા. ભારત ભૂષણ અને મધુબાલા સાથે રોમેન્ટિક સોંગ ગાતો હું જ્યારે જોઉં ને પડદા ઉપર, ત્યારે મને એમ થાય કે મધુબાલાના પ્રેમી નહીં હોય પણ મધુબાલાના પિતા હશે. કારણ કે એની બાયોલોજીકલ ફેસ જ એવો હતો કે મધુબાલાને હીરો તરીકે સેટ જ ન થાય આપણા મગજમાં. એમ રેખા છે એ રાકેશ રોશનની હિરોઈન તરીકે આવતી હોય તો એવી જ દેખાતી હોય, ઋતિક રોશનની એવોર્ડ દેવા આવતી હોય તો એવી જ દેખાતી હોય. રેખાની ઉંમર વધતી જ નથી. બાયોલોજીકલ એજ. તમે થોડીક કોસ્મેટિક સર્જનની હેલ્પથી, થોડીક તમારા વડવાઓએ આપેલા જીન્સની હેલ્પથી તમારી ઉંમર છુપાવી શકો. પણ the third age what I am talking about is psychological age, mental age, psychological age. જેની વાહિયાત વાતોને સહન કરવાની ક્ષમતા મર્યાદિત હોય એ યુવાન છે. ક્રાંતિ એટલે યુવાનોથી શરૂ થાય કે this is rubbish, this is ridiculous, stop this and create something new. હું વાંચતો હતો કે આ રાજેશ પટેલ જવાન ઉંમરે બધા એમ કે તમે એન્જિનિયર થઈ ગયા, ચાલો અમેરિકા ભાગો. એને એમ નક્કી કર્યું કે બધા અમેરિકા ભાગશે તો અહીંના એનું કોણ ઓબ્ઝર્વ કરશે. અને એ રોકાયા, પુસ્તકો લખ્યા, બધા અમારા જેવા લોકોને કોઓર્ડિનેટ કર્યા, અમને બધી માહિતી આપી. સી ક્રાંતિ, ચેલેન્જ કે નહીં, I will not go to the off-trodden path, I will create my own path. सबको थी तो राहें चलाती, वो खुद अपनी राह बनाता, फिरता संभलता मस्ती में चलता था. આ થ્રી ઇડિયટના રેન્જોની જે એટીટ્યુડ છે એ એટીટ્યુડ જવાનીની એટીટ્યુડ છે. બે જોઈએ, જવાનીની પાંખને ઉડવું હોય, પંખીને ઉડવું હોય, બે પાંખ જોઈએ. 2 wings for the youth. The one wing is passion and one wing is passions. એક પાંખમાં પેશન જોઈએ અને બીજી પાંખમાં પેશન્સ જોઈએ. બંનેનું બેલેન્સ જરૂરી છે. પેશન બહુ વધી જાય તો પણ ગડબડ થવાની, તો ક્યાં ફૂલ સ્ટોપ લગાવવું આપણને ખબર નહીં પડે. પેશન્સ બહુ વધી જાય તો કશું થશે જ નહીં. મેં મારી હમણાં એક બુક લખી જય હો, પછી મેં કહ્યું આખી બુક તો ઘણા આપણે ત્યાં વાંચે નહીં, લોકો ખાલી આમ ભગવદ ગીતા છે રાખે છે, પીળા રંગના સરસ મજાના રેશમી કપડાં વીંટાળીને રાખે છે, ગાયના ઘીનો દીવો કરે છે, તાજું ગુલાબનું ફૂલ મૂકે છે, પણ મરી ગયા પહેલા વાંચતા જ નથી. મહિના પછી ભગવદ ગીતા વંચાય. એટલે જેને ખરેખર જીવવા માટેનો ગ્રંથ હતો એને આપણે મૃત્યુ માટેનો ગ્રંથ બનાવી દીધો. કેમ જીવવું એમાં લખાયેલું છે. મરી ગયા પછી આપણે વાંચીએ, વંચાતી હોય ત્યારે લોકો શેર બજારના ભાવ ડિસ્કસ કરતા હોય પાછા. જેના માટે વંચાતી હોય તો રહ્યો જ ન હોય. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે મિત્રો. એટલું આ વાત કરું છું, બહુ લાંબી વાતો નથી કરવાનો.
એ પણ યુથનું એક લક્ષણ હોવું જોઈએ કે બહુ મોટા ઉપદેશોથી કંટાળો આવે એટલે ભાગવું. પણ એક પેશન જોઈએ સાહેબ. વોટ ઇઝ પેશન? સિંગલ લાઈન ડેફિનેશન ઓફ પેશન. આ ધર્મજીવને સાબિત કર્યું ને એ પેશન. પેશન જેની મુમકિન છે થોડા આગે જાય, બસ જેટલું પોસિબલ છે એનાથી થોડુંક આગળ નીકળવું એનું નામ પેશન. મારાથી 1 કિલોમીટરનું રનિંગ શિયાળાની સવારે પોસિબલ છે, પણ હું હિંમત કરીને 1 કિલોમીટરથી થોડુંક આગળ જાઉં, 15 મીટર વધારે દોડું, ધીસ ઇઝ પેશન. મારું શરીર ભલે સાથ ના આપે પણ મેં પેશનથી દોડ્યો, ધીસ ઇઝ પેશન. મુમકિન છે થોડા આગળ જાય, બિયોન્ડ પોસિબલ, ધીસ ઇઝ પેશન. ધર્મજે સાબિત કર્યું કે if you see the dream and if you have passion to accomplish the dream, beyond possible is possible. It is not impossible. તમે લોકો કે આટલું જ થઈ શકે તમારાથી, એનાથી આગળ તમે કૂદકો મારી શકો છો. Beyond possible is passion. અને જવાની એડવેન્ચર છે, થ્રિલ છે. જે લોકો અહીં બેઠા છે જે માનતા હોય કે અમે જવાનું નથી, એને જરાય અફસોસ કરવાની જરૂર નથી. એને કહ્યું what you feel, it is your thrill. તમે અંદરથી જે ફીલ કરો છો એ તમારી થ્રિલ છે. જે માણસ અંદરથી એડવેન્ચર ફીલ કરે છે. જર્મનીની અંદર એક સૈનિક એનરોલ થવા માટે આવ્યો લશ્કરની અંદર. પૂછવામાં આવ્યું કે તારી 21 વર્ષની ઉંમર તે બતાવી છે ફોર્મની અંદર, તું 22 વર્ષનો છો તારા બર્થ સર્ટિફિકેટમાં, ઓલરેડી તું સિલેક્ટેડ છો, તારે શું કામ આવી ખોટી ઉંમર લખીને સામે ચાલીને ઇન્ક્વાયરી કમિશનને આમંત્રણ આપવું છે? પેલા સૈનિકે કહ્યું કે ધેટ્સ રાઈટ, મારી ઉંમર 22 ની છે પણ મેં ફોર્મમાં 21 લખી છે. બીકોઝ વચ્ચે 1 વર્ષ મારા જીવનમાં એવું ગયું કે જ્યારે હું બીમાર પડ્યો, જ્યારે હું પથારીવશ હતો, જ્યારે મેં દુનિયા કેવી છે એ જોઈ નથી, જ્યારે હું બહાર નીકળ્યો નથી, નવા પરાક્રમો નથી કર્યા, નવા સાહસ નથી કર્યા, નવો રોમાંચ નથી માન્યો, નવા લોકોને મળ્યો નથી, નવા ચહેરાઓ નથી જોયા, અને 1 વર્ષ મેં પથારીમાં કાઢ્યું ને 1 વર્ષને હું ઇરેઝ કરું છું મારી લાઈફમાંથી, હું વાત કરું છું કારણ કે હું જીવો નથી. આ જવાની છે. ધીસ ઇઝ વોટ યુથ ઇઝ ઓલ અબાઉટ. તમને એમ લાગે કે હું જીવું છું તો એવી રીતે જીવો કે તમે એમ એક વર્ષ છે, એક મોમેન્ટ છે એની અંદર ઉમેરી શકો. લાઈક સ્ટીવ જોબ્સ હેઝ ટોલ્ડ, એના ફેમસ લેક્ચરની અંદર સ્ટીવ જોબ્સે કહેલું કે હું જ્યારે બાથરૂમમાં ઉભો રહું, પેનક્રિયાસનું કેન્સર, એવરી ડે આઈ એમ થિંકિંગ ધેટ ધીસ ડે ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ. અને 24 કલાકનો દિવસ મારે પૂરેપૂરી સાહસથી, પૂરેપૂરી ઝુંબેશથી, પૂરેપૂરા દમથી જીવી લેવો છે. Life is not about how many breaths you take, my friends. Life is all about the moments that you are living that will take your breath away. તમારા શ્વાસ પણ તમે લેવાનું ભૂલી જાવ ને, એવી દિલચસ્પ ક્ષણો તમારી જીવનમાં આવે ને, એનું નામ જિંદગી છે. ખાલી શ્વાસ કેટલા લીધા એને ગણ્યા કરવા, એનું નામ જિંદગી નથી. અને મને આનંદ છે કે આજે તમે બધા ભેગા થયા ને, એકબીજા સાથે, કોઈ મિત્રો મળ્યા હશે, કોઈ સગાવાલા મળ્યા હશે, કોઈ પરિવાર મળ્યા હશે, કોઈ પહેલી વાર આવ્યા હશે, કોઈ એમ કહેતા હશે કે હવે છેલ્લી વાર, હવે આ શરીર, આ તબિયત સાથ નથી આપતું, હવે કદાચ નહીં આવવાનું થાય, કોઈનું પહેલું હશે, કોઈનું છેલ્લું હશે, whatever it is, but this is a moment that will take your breath away. This is your treasure, friend. આ ખજાનો છે જે તમારી બેંકના ખજાના કરતા વધારે કિંમતી છે. કારણ કે આ મેમરી તમને જે યાદ આવશે, એની જે વોર્મ તમને મળશે, એ જ તમે એકબીજા સાથે હસશો, અલ્ટિમેટલી તમે કરવાના શું જીવનની અંદર બધું જ કર્યું. યુ વિલ બી ઇન અ કંપની ઓફ ધ ફ્રેન્ડ્સ, યોર લવ્ડ વન્સ. અને જ્યારે આપણને કોઈ ચાહતું ન હોય ને, ત્યારે આપણે પણ આપણી જાતને ચાહતા બંધ થઈ જઈએ છીએ. વતનના આવા કોઈ કાર્યક્રમમાં આવીએ ને ત્યારે આપણને અહેસાસ થાય કે આપણને ચાહનારા તો હજી કેટલા બધા છે, અને આપણે રિજુવિનેટ થઈ જઈએ છીએ કે વાહ, આપણે આપણી જાતના ફરીથી પ્રેમમાં પડીએ છીએ કે ના ના, મને યાદ રાખનારા કેટલા છે, મને ચાહનારા કેટલા છે, મારી વાત કરનારા કેટલા છે. શાહરૂખ ખાને એની બાયોગ્રાફી લખે છે, ઓટોબાયોગ્રાફી, જીવનની, પોતાની આત્મકથા, પોતાના જીવનની. એનું એક ચેપ્ટર વચ્ચે એને તહેલકાના એક કાર્યક્રમની અંદર રિલીઝ કરેલું. એ મને કહેલું કે મારા બાપ છે એ બધી ઘણી બધી વાતો કહેતા પોતાના વતનની. પેશાવર ભાગલા પછી એમ કે પહેલી વખતે મને લઈ ગયા કે મારું વતન કરીને, પણ હવે ત્યાં તો કોઈ ઓળખવા વાળું કર્યું નહીં. ભાગલાને કારણે બધા જે એના કંપની વાળા હતા વિખરાઈ ગયા. કોઈ ત્યાંથી છોડી ગયું, કોઈ ભારત આવતું રહ્યું. એ પોતે દિલ્હી અવતાર્યા હતા, એને ભારત ગમતું એટલે પાકિસ્તાન છોડી. શાહરૂખ ખાને એવું લખ્યું છે, સી આવો ફિલ્મ સ્ટાર, કરોડોના બંગલામાં રહેનારો, કરોડોની કમાણી કરનારો, ગ્લેમર વર્લ્ડનો માણસ, એ પોતાના બાપ વિશે લખે છે કે જે દિવસે મારો બાપ મને અમે બસમાં બેસીને ગયા હતા, મને કેટલી બધી સ્ટોરીઓ એને કહી કે મારું વતન આવું, મારું ઘર આવું, મારા મિત્રો આવા, મારી જિંદગીમાં આમ કરતો, હું આમ ઉપર ચડી જતો, આવા તોફાન કરેલા, આવી મસ્તી કરેલી. અને જ્યારે એક આખો દિવસ ત્યાં ગાયેલો અને કોઈ એવું મળ્યું નહીં કે જે એને કંઈક વાત કરે, જે શાહરૂખ ખાનને બોલાવીને એમ કે નાનકડા શાહરૂખને કે વાહ તારા બાપને અમે ઓળખીએ, તારો બાપ આ હતો, તારો બાપ તે હતો, એવી કંઈ ગમત કરે. જે જૂનું વતન એને જોવું જોઈએ, વતન ત્યાં દેખાણું જ નહીં, એ જગ્યાઓ ત્યાં રહે જ નહીં, એ મેમરીઝ ત્યાં ડિપોઝિટ થઈ જ નહીં.
શાહરૂખે લખ્યું છે કે મારા બાપનો પડી ગયેલો ઉતરી ગયેલો ચહેરો જે મેં જોયો ને પાછા ફરતી વખતે, I still remember and I will never forget. Even though I am actor, I cannot act this act. હું એક્ટર હોવા છતાં એ પડી ગયેલા ચહેરા કે મારા વતનમાં મારી કોઈ ઓળખાણ જ નહીં, મારું કોઈ મૂલ્ય જ નહીં, મારો કોઈ માણસ જ નહીં જે મને બોલાવે, મને પોકારે, મને યાદ કરે. અને શાહરૂખે કહ્યું છે કે ધીસ ઇઝ ટ્રેજેડી. તમે સિનેમા થિયેટરની અંદર એમ કે કોઈ હીરો કે હિરોઈનને મરતા જોઈ અને દુઃખી થઈ જાઓ છો અને બહાર નીકળીને પાર્કિંગમાં તમારા વાહન ગોતવા લાગો છો, એ ટ્રેજેડી નથી. આ ટ્રેજેડી છે કે જ્યારે તમારા રૂટ્સમાં તમારી આઈડેન્ટિટી ખતમ થઈ જાય. મને આનંદ એ છે અને તમારે પણ મિત્રો આનંદ એ વાતનો કરવાનો છે કે તમારા રૂટ્સમાં તમારી આઈડેન્ટિટી ખતમ નથી થઈ, 4 ફોલ્ડ થઈ છે, 10 ફોલ્ડ થઈ છે, 1000 ફોલ્ડ થઈ છે. એના માટે જે કોઈ ટીમ ધર્મ જોઈએ મારા અંદરથી ધન્યવાદ આપું છું. કારણ કે એની કિંમત છે શું તમે વિચાર કરો. मेला वहां पे नहीं लगता, मेला वहां पे नहीं लगता जहां पे मेले लगाने वाले आते हैं. मेला वहां पे लगता है जहां पे लोग आता है और मेला अपने आप सजता है. आप આવ્યા છો એટલે મેળો છે સાહેબ, આપણો મેળો છે, એક એક વ્યક્તિનો મેળો છે. અને એટલે આ સજાવટ સાથે મારી વાતના હું લાસ્ટ ફેઝની અંદર આવું. અને બહુ આનંદ એટલા માટે થાય છે કે મેં કીધું અડધો પાટીદાર ખરો એટલે સરસ જમીન દેખાય ને કે જ્યાં વાવવાના બીજ તમે વાવવાનું તો કામ ઘણી જગ્યાએ વાવણીનું કરતા હોય એઝ સ્ટીકર, પણ પછી દરેક જગ્યાએ જમીન ન હોય, જ્યારે પથ્થર હોય એટલે દાણા નાખીએ પંખી ચડી જવાના હોય પણ કોઈ ઉગવાના ન હોય. પણ અહીં તો ઓલરેડી આટલા બધા ઉગેલા છે, તો આખા ઉપવન છે એટલે અહીં થોડાક દાણા વેરીને જાવ તો મોટા મોટા વૃક્ષો થશે એ મને ખાતરી છે. એટલા લાલચ મૂકતો નથી. પણ મેં કહ્યું એમ દરેક વસ્તુની થોડીક અધૂરપ હોય ને એમાં એની મીઠાશ પણ હોય છે. એટલે બહુ લાંબુ હું ખેંચીશ નહીં, કારણ કે તમને બધાને પણ એ જ અનુભવ થતો હશે. વોટ ઇઝ લવ? તમને બધાને વતનનો પ્રેમ છે, ધર્મનો પ્રેમ છે, ધર્મના પરિવારનો, મિત્રોનો પ્રેમ છે. શું કામ? તમને નહીં તો તમારા મમ્મી પપ્પાને પ્રેમ છે, તમારા દાદા દાદીને પ્રેમ છે. શું કામ? વાય? વોટ ઇઝ ધ ટેસ્ટ ઓફ લવ? લવ એટલે શું? પ્રેમ એટલે શું? કોઈ તમને પૂછે કે વોટ ઇઝ લવ, તો જેટલા માથા એટલી ડેફિનેશન. પણ હું તમને કહું વોટ ઇઝ લવ. લવ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ. LOV લવ 4 અક્ષર, ટાઈમ 4 અક્ષર. સંબંધ એટલે સમય. જે બાબત માટે તમે સમય આપી શકો ને સાહેબ, એ બાબતના પ્રેમમાં તમે હોય એમ માની લો. તમે ક્રિકેટ મેચ જોવાનો સમય કાઢી લો તો ક્રિકેટના પ્રેમમાં છો. તમે તમારા પત્નીની કે માની રસોઈ ખાવાનો સમય કાઢી લો તો તમે એ રસોઈના અને એ વ્યક્તિના પ્રેમમાં છો. જે બાબતનો સમય તમારાથી નીકળે એ તમારો પ્રેમ. લવ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ. સમય ન નીકળે સમજી લઉં કે આપણે પ્રેમની વાતો કરીએ તો પ્રેમ અંદરથી કરતા નથી, એટલે ટાઈમ નીકળતો નથી. હમણાં ટાઈમ તો નીકળી જ જાય જો પ્રેમ કરતા હો તો આપોઆપ નીકળી જાય. બાકી બધી વસ્તુમાં ધ્યાન નીકળી જાય. ટાઈમ તો શું? તમે બધા ધર્મ જ માટે ટાઈમ કાઢો છો ને, ધેટ શોઝ યોર લવ માય ફ્રેન્ડ્સ. મને ટાઈમ કાઢ્યો છે. જેટલા વ્યક્તિઓએ બેઠા છે એમને ટાઈમ આપ્યો છે ધર્મ. એ ઇનવેલ્યુએબલ વસ્તુ છે. તમે એને મેઝર નથી કરી શકતા, મોનેટરી ટર્મ્સમાં એને માપી નથી શકતા, એના પૈસા નથી થતા. લવ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ. અને છતાંય કોઈ યંગસ્ટરને એમ થાય કે અમને ખબર નથી કે પ્રેમ થયો કે નહીં. ખબર કેમ પડે કે આ પ્રેમ કહેવાય? પ્રેમ છે કે વેમ છે? વી નેવર નો. મેં તો હમણાં એક મારા લેક્ચરની અંદર કહેલું કે વેલેન્ટાઇન્સ ડે ઉપર આપણે ચોકલેટ જ આપવી એવું જરૂરી નથી, સુખડી પણ આપી શકે. એના ફાયદા હોય છે. ચોકલેટ તો ભારતની ગરમીમાં ઓગળી જાય, ફેબ્રુઆરીમાં તો ગરમ થઈ ગયું, અત્યારે પરસેવો પડે. જુઓ ને, ફેબ્રુઆરીમાં તો ગરમ વાતાવરણ થઈ ગયું હોય, ચોકલેટ તો ઓગળી જાય. તમે આપો ત્યાં લગીમાં. સુખડી તો એવી દેવી રહે. ચોકલેટ દેવા વાળા 30 જણા હોય, સુખડી વાળો એક જ હોય, યાદ રહી જાય. અને સુખડીના બટકા થાય તો ખબર ન પડે કેટલા થયા. ચોકલેટમાં તો ખબર પડે કે આટલા પીસો સાચી. એટલે સુખડી કદાચ એક આપો પાછી આવે તો બીજી જગ્યાએ બીજું બટકું છે ને. આપણી પાસે ઘણું છે પણ આપણે એની કદર નથી કરતા. આ અમુક વસ્તુઓ આપણી પાસે છે, દુનિયામાં ક્યાંય નથી. વિશ્વનો સૌથી પહેલો લવ લેટર ભારતમાં લખેલો, દુનિયામાં ક્યાંય નથી લખેલો. ભાગવતમાં રૂકમણી કૃષ્ણ લખ્યો. એન્ડ મોસ્ટ એન્શિયન્ટ લવ લેટર ઓફ ધ વર્લ્ડ. અને લવ લેટર કેમ લખો એની આર્ટ છે. પહેલા ફકરામાં, પહેલા પેરેગ્રાફમાં પોતાનું ડિસ્ક્રિપ્શન કે હું કેવી છું. બીજા ફકરામાં પોતાના કામનું ડિસ્ક્રિપ્શન કે ખાલી રૂપાળી છું એમ નહીં, ગુણવાન પણ છું. ત્રીજા ફકરામાં કૃષ્ણના વખાણ, એટલે ખાલી મારા જ વખાણ કરીને રાખું તો કોકને એમ થાય કે આ તો ઇગોઇસ્ટિક છે. અને ચોથા ફકરામાં ચેલેન્જ કે હવે તમને એમ લાગતું હોય કે આપણા બેનો સંસાર હાલે એમ છે તો હવારે લઈ જાય, નહીતર શિશુપાળ આવવાનો જ છે. આટલો સ્માર્ટ લવ લેટર કેટલા હજાર વર્ષો પહેલા આપણે ત્યાં લખાયેલો છે. ભારતમાં એક પણ ઈશ્વરે એરેન્જ મેરેજ નથી કર્યા. તમે જુઓ,
બધા લવ મેરેજ વાળા છે. શંકરના 2, કૃષ્ણના 8-10 નોમ જે છે એ સિવાય તો વધારે. શું કામ? આ મેં કહ્યું ને, આ દેશ ઇમોશનનો દેશ, લાગણીનો દેશ. પણ હું પ્રેમની વાતમાં એટલા માટે આવ્યો કે લવ તમને છે કે નહીં એના માટેની સૌથી મોટો ટેસ્ટ કરીને આપું છું. એક તો મેં તમને કહ્યું ટાઈમ, અને બીજું ફિલિંગ ઓફ મિસિંગ. જે બાબત પ્રત્યે તમે પ્રેમ હોય ને એ જ્યારે જતી રહે ને ત્યારે એ પ્રેમ હંમેશા વધતો જાય. આ પ્રેમનો ગુણાકાર છે. જો પ્રેમ ન હોય તો જતી રહે ને એ જગ્યા પૂરાતી જાય. આંગળી જળમાંથી નીકળીને જગ્યા પૂરાઈ ગઈ આવે. પણ જો પ્રેમ હોય ને તો એ વસ્તુ જતી રહે ને એમ તમારી જમુનાના જળ કદી ઓછા ન થાય એનું કારણ કહું તો છે રાધાની આંખ. વિવેક ટેલરની કવિતા છે સુરતમાં. જમુનાના જળ કદી ઓછા ન થાય એનું કારણ કહું તો છે રાધાની આંખ. જમુના નદી એટલે વહે છે કે રાધા કૃષ્ણના વિરહની અંદર સતત રોવે છે અને એની આંખના આંસુમાંથી જમુનાના જળ નીકળે છે. સાહેબ, તમારી અંદર જ્યાં સુધી ધર્મનું એક મિસિંગનું તત્વ છે ને, કે હજી મને હું આટલે દૂર હોઉં મારા વતનથી, હું મિસ કરું છું મારા ધર્મને, મારા ધર્મ દેને, મારા ધર્મ દેના સેલિબ્રેશનને, એની ઇવેન્ટને, એની પળોને, ત્યાં સુધી સાહેબ ધર્મ તમારી અંદર છે. તમે દુનિયાના કોઈ પણ ખૂણે હો, there is no such place as far away. There is no such place as far away, my friends. દુનિયાનું કોઈ વતન તમારાથી દૂર નથી. તમે ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેરની વચ્ચે ઊભા હો કે લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરની વચ્ચે ઊભા હો, પણ જે ક્ષણે તમે ધર્મતને યાદ કરો, ધર્મતનો ટાવર છે એ તમારે આંખની અંદર, તમારા આઈ રેટિનાના કોમ્પ્યુટર સ્ક્રીનની અંદર આવીને આમ પસાર થઈ જાય ને, ત્યારે તમે ત્યાં ટ્રફાલ્ગર સ્ક્વેરમાં કે ટાઈમ્સ સ્ક્વેરમાં નથી ઊભા, તમે ધર્મત ટાવરની સામે જ ઊભા છો. કારણ કે તમારા હૃદયની, તમારી ફેમિલીમાં એ ધર્મત છે, ડિપોઝિટ થયેલું છે. કોઈ પણ દેશ એની 5 સેન્સથી બનતો હોય છે. 5 સેન્સના નામ આપીને મારી વાત પૂરી કરું. આ 5 સેન્સ ધર્મ જો તો બતાવી છે, બાકીનો ભારત દેશ, બાકીનું ગુજરાત બતાવે તો એક નાગરિક તરીકે, કારણ કે હું તો ધર્મજીન નથી એટલે મને તો આનંદ જ થવાનો ને, તો અમારો વારો આવે ક્યાંક ડેવલપમેન્ટમાં, અમારો વારો આવે કંઈક ગૌરવ લેવામાં. ફર્સ્ટ છે સેન્સ ઓફ સેન્સિટિવિટી. સંસ્કાર એટલે શું? સિમ્પલ સી વાત. આ દુનિયામાં આપણા સિવાય બીજા પણ જીવે છે, એની કાળજી રાખીને જીવવું, એનું નામ સંસ્કાર. મારું સ્કૂટર પાર્ક કરવું ત્યારે બીજો એક સ્કૂટર પાર્ક કરવાનો છે એનું ધ્યાન રાખીને મારું સ્કૂટર પાર્ક કરવું એ સંસ્કાર. ખાલી અગરબત્તી કરવું એ સંસ્કાર નથી. સેન્સ ઓફ સેન્સિટિવિટી. તમને સેન્સિટિવિટી હોવી જોઈએ. કોઈ પણ નેશનને 5 સેન્સીસ થી ડેવલપ થાય છે માણસ, 5 સેન્સીસ થી ડેવલપ થાય છે નેશન, ટાઉન, સિટી. સેન્સ ઓફ બ્યુટી. કળા હોવી જોઈએ, સાહિત્ય હોવું જોઈએ, સંગીત હોવું જોઈએ, રૂપ હોવું જોઈએ. ભારતનો સુવર્ણકાળ હતો ત્યારે બધું જ હતું ભારત પાસે. ભારતના એક પણ ધર્મગ્રંથ છે એ કમાન્ડમેન્ટની ભાષામાં નથી લખાણા, કવિતાની ભાષામાં લખાયા છે. પોએટ્રી, શ્લોક, ઈશાવાસ્ય વિદમ સર્વમ, શ્લોક, પોએટ્રી, બ્યુટી, સેન્સ ઓફ બ્યુટી. એક એક પ્રાચીન મંદિર તમે ફરીને જુઓ, અલગ અલગ શિલ્પોની કૃતિઓ રચાય છે. સેન્સ ઓફ બ્યુટી, સેન્સ ઓફ સેન્સિટિવિટી, સેન્સ ઓફ બ્યુટી, સેન્સ ઓફ ક્રિએટિવિટી. કઈ જે 3 મિત્રોનું આપણે સન્માન કર્યું, એમના પ્રોફાઇલ તમે જુઓ, અને ભૂતકાળમાં પણ એવા ધર્મટેવ ઉપર સન્માનિત થયા છે મહાનુભાવોના પ્રોફાઇલ તમે જુઓ. એ લોકોએ શું કર્યું છે? એ લોકોએ પોતાના ક્રિએશનને ડેવલપ કર્યા છે. સેન્સ ઓફ ક્રિએટિવિટી. કશુંક નવું બનાવ્યું છે, કશુંક આપ્યું છે જગતને. જવાનીની એટલે તો જરૂર છે આ પૃથ્વી ઉપર. જુવાનો હશે તો ક્રિએટિવિટી ટકશે, જુવાનો હશે તો નવા સપનાઓ જોવાશે. કારણ કે યુથ પાસે એક સૌથી મોટી એવી વસ્તુ છે જે ક્યારેય કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ પાસે હોતી નથી, એનું નામ છે ફ્યુચર. વૃદ્ધ માણસ પાસે પાસ્ટ હોય છે અને યુથ પાસે ફ્યુચર હોય છે. ફ્યુચર વિલ લીડ ટુવર્ડ્સ ક્રિએટિવિટી, ન્યૂ ચેલેન્જીસ, ન્યૂ એવન્યુઝ, ન્યૂ આઈડિયાઝ. ચોથું, સેન્સ ઓફ એકાઉન્ટેબિલિટી. જે કામ કરું એના માટે હું એકાઉન્ટેબલ છું. ભારતનો સૌથી મોટો પ્રોબ્લેમ હોય, કોઈ મને પૂછે તો વોટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ઇન્ડિયા, તો હું એમ કહું કે ઇન્ડિયા ઇઝ લેકિંગ સેન્સ ઓફ એકાઉન્ટેબિલિટી. કોઈ માણસ એકાઉન્ટેબલ જ નથી કોઈ પણ વાતમાં. હું છૂટી ગયો, હું છટકી ગયો, મારે બહાનું કેમ બતાવું, મારે ભાગી કેમ જવું, એને જ હું રસ્તાઓ શોધતો, કામ કરવાના રસ્તા ન શોધતો. ટોટલ નેગેટિવિઝમ. કોઈ પણ નવી વાત આવે, નવો વિચાર આવે એટલે કેમ અમલમાં ન મૂકે એની જ બધા વાત કરે. અમલમાં કેમ મૂકે એની કોઈ ચર્ચા જ ન કરે. જેટલા માઇનસ પોઈન્ટ્સ હોય એને મેગ્નિફાઇંગ ગ્લાસથી જોયા કરે. અમેરિકા માટે બેન્જામિન ફ્રેન્કલિને એમ કહેલું કે આ એવો દેશ છે કે જ્યાં પૂછવામાં એ આવશે કે વોટ યુ કેન ડુ, વોટ યુ કેન ડુ, તમે જે કરી શકો, કાંઈ આવતા છે. આઈ ડુ ઇઝ બેટર ધેન આઈ ડુ.
મેં કહ્યું ને મારી બુક ઉપર મેં લખેલું છે આઈક્યુ ઇઝ બેટર ધેન આઈક્યુ. એ અમેરિકાનો મોટો છે. એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈન પણ આવે, સ્ટીવન સ્પીલબર્ગ પણ આવે, યહૂદી પણ આવે, જર્મન પણ આવે. તમે વિચાર કરો, આપણી ત્યાં છે આપણા ભારતના નેશનની અંદર સેન્સ ઓફ એકાઉન્ટેબિલિટી એટલે નથી કે આપણે ત્યાંનો મોટો શું છે, વોટ યુ કેન ડુ નહીં, whom do you know, ઓળખો છો કોને, કોન્ટેક્ટ કોના છે, છેડા કોના છે, જુગાડ કોનો છે, સેટિંગ કોની સાથે છે, તો તમને આગળ વધવા દઈએ, તો તમારી ખુશી મૂકીએ. સેન્સ ઓફ એકાઉન્ટેબિલિટી પણ જોઈએ. આ ગામમાં છે ત્યારે જ આટલા બધા લોકો બેઠા હોય, ત્યારે જ આટલા બધા મિત્રો અહીંયા હોય, અને તો જ આ 7મા ધર્મ ડેનું સેલિબ્રેશન પહોંચ્યું હોય, બાકી બીજાથી પૂરું થઈ ગયું જો સેન્સ ઓફ એકાઉન્ટેબિલિટી ન હોય. અને લાસ્ટ, સેન્સ ઓફ એક્ટિવિટી. કશું કરી બતાવવાની તમન્ના. મરવાનું તો છે જ સાહેબ. જગતના સૌથી મોટા વધારે મૃત્યુ પથારીમાં જતા આપણે પથારી સુવાનું બંધ કરી દઈએ. રણ મેદાન કરતા પથારી જતા મળ્યા છે લોકો. આપણે મેદાનથી કરીએ છીએ, પથારીથી નથી કરતા, રોજ સુએ છીએ. જે જગ્યાએ આપણે સુએ છીએ જગ્યાએ તો પૃથ્વી પર સૌથી વધારે મોત થયા છે. સાહેબ, કશું કરી બતાવીને, કશું લડીને, કશું સામાપુરે તરીને કેમ ન જવું હોય, કશી છાપ છોડીને કેમ ન જવું. જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે મને મારામાં કશું જડે છે. આ ભાગીદાર છે. જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે મને મારામાં કશું જડે છે. તમે મને નડશો એટલે મારી એબિલિટી બહાર આવશે. હું તમને કુદાવી જઈશ, હું રસ્તો કાઢીશ. સંજોગોના હથાળો તો પડતા જ રહેવાના છે, પડ્યા જ છે. રામને કૃષ્ણ એમાંથી છટકા નથી શક્યા. આપણું શું કર્યું? પણ કાચના બનેલા માણસો તૂટી જતા હોય છે, સ્ટીલના બનેલા માણસો ઘડાઈ જતા હોય છે. સેન્સ ઓફ એક્ટિવિટી. કૃષ્ણનું જીવન જુઓ, જેલમાં જન્મ થયો અને પારધીના તીરથી મૃત્યુ થયું. ક્યાંય આમાં ન્યૂઝ વેલ્યુ નથી, ક્યાંય આમાં સમાચાર નથી. પણ એક્ટિવ પર્સન સતત દોડતા ગયા, સતત ભાગતા ગયા, સતત કશું ને કશું કર્તવ્ય નિભાવતા ગયા, કોઈને કોઈ નવી નવી ચેલેન્જ દેતા ગયા. સિંહાસન હાથમાં આવી ગયું, મથુરાનું કહ્યું કે નો, ઉગ્રસેનને આપી દો. કંસને માર્યા પછી હું નહીં બેસું, ઉગ્રસેનને આપી દો. આઈ ડોન્ટ વોન્ટ પાવર, આઈ વોન્ટ નોલેજ ફર્સ્ટ. એપ્લિકેશન ઓફ નોલેજ વિલ બી પાવર ટુ મી. શાંતિપુરી ઋષિના આશ્રમમાં ભણવા જતા રહ્યા, સિંહાસન ઉપર બેસવા. તમારે નોલેજ જોઈએ છે, પાવર નહીં. આ પાટીદાર કોમ્યુનિટીએ સાબિત કરીને બતાવ્યું. સેન્સ ઓફ એક્ટિવિટી મારે જાજુ કહેવાની જરૂર નથી. એટલે સેન્સ ઓફ એક્ટિવિટી બીજાને કંઈક કેવું હોય મારે કેવું પડે, પાટીદારોને જુઓ એટલે ખબર પડે. વોટ ઇઝ સેન્સ ઓફ એક્ટિવિટી? માય ફ્રેન્ડ્સ, આ 5 સેન્સીસને લઈને આપણો દેશ પણ આગળ વધી શકે. દુનિયામાં જે દેશો આગળ વધ્યા છે આમ જ વધ્યા છે. ધર્મ જ આગળ વધ્યું છે તો આમ જ વધ્યું છે. મેં તો તમને ધર્મની આ 5 સેન્સીસની જરૂર છે અર્થમાં નથી કે પ્રિસ્ક્રિપ્શન નથી આપ્યું, એક્સરે આપ્યો છે. પ્રિસ્ક્રિપ્શન તો બહાર જઈને આપીશ બીજા હોય, નહીં તો એક્સરે આપ્યો છે. બહુ આનંદ થયો, ખૂબ ખુશી થઈ મને. મેં શરૂઆતમાં તમને કહેલું, ટહુકા એક બે યાદના ભરી જઈશ છાતીના ચાસમાં. હું તો ટહુકા ભરીને જવાનો છું અહીંથી, આ યાદના સરસ મજાના પ્રસંગના, સરસ મજાની વાતના, વિશ્વના. આપ બધાને મળવાના. આપ પણ બધા ભરીને જજો. હૈયાનો હેવાળો ગાળી વહાવીશું હેતની ગંગ, આપણો ઘડીક સંગ રે ભાઈ, આપણો ઘડીક સંગ. ધરતી આંગણ માલ વિના આ ઘડીકના મિલન મેળા, કેમે કરીને કાળ ન ભૂલે એમ ભવિશું ભેળા. નિરંજન ભગત. ગુજરાતી ભાષા આખી આખી ફેંકાઈ જાય ને ત્યારે મને ઘણી વાર એમ થાય કે કેવી ગિફ્ટ ફેંકાઈ ગઈ છે કે જેને રેકોર્ડ ખોલીને આપણે જોયું જ નથી અંદર કેવી ચોકલેટ. કેવી સરસ વાત છે, કેવી અદભુત વાત છે. દરેક માણસની 3 માં હોય છે. એક એને જન્મ દેનારી માં, એક એની ભાષા એની માં, જેમાં એ વાત કરતા શીખે છે, અને એક એનું વતન એની માં. મને આનંદ થયો કે ધર્મનો કાર્યક્રમ એ માતૃભાષામાં છે, કાર્યક્રમ માતૃભૂમિમાં છે, અને કેટલા બધી માતાઓ હાજર છે. 3 માતાઓનો સંગમ અત્યારે આ સ્ટેજ ઉપર, આ ઘટનામાં, આ હોલમાં છે. તો મકરંદ દવેની પંક્તિ સાથે મારી વાત પૂરી કરું મિત્રો. કોઈ તારું વાટશે, ધર્મજ્ઞના મિત્રોને, ટીમ ધર્મજ્ઞને, એનઆરટીને, તમામને આ કહીને હું છૂટો પડું છું. તમારામાં આ સ્પિરિટ મેં જોયો છે, તમારામાં આ જુસ્સાનું વૃત્તિ મેં જોઈ છે, આ તાકાત મેં જોઈ છે, આ ઉડાન મેં જોઈ છે. એટલે તમને કહું છું, કોઈ તારું વાટશે, કોઈ તળિયા ચાટશે, કોઈ વાટવા આવશે, વિરોધ કરવા આવશે, કોઈને નહીં ગમે, કોઈ જેલસી અનુભવશે, કોઈ તળિયા ચાટશે, કોઈ ચાપલુસી કરવા આવશે, કોઈ વાવા કરવા આવશે, કોઈ લાડ લડાવવા આવશે, કોઈ પોતાનું કામ કઢાવવા આવશે વખાણ કરીને. કોઈ તારું વાટશે, કોઈ તળિયા ચાટશે, તું તમારા લેશ કર. યુ બી ડિફરન્ટ ટુ એવરીવન. તું તમારા લેશ કર, બસ ખેલ તો જા, ટેસ્ટ કર. ધન્યવાદ.